રાજકોટ શહેરમાં મચ્છરોના જે ઉત્પન્ન સ્થાનને શોધી શકાય ને ત્યાં જ ડાયરેક્ટ એક્શન કરી શકાય, તેમજ જ્યાં માણસો નથી જઈ શકતા, અમારી ટીમ માટે જવાનું પણ ડિફિકલ્ટ છે, એવી જગ્યા ઉપર ડ્રોન થકી એક્શન લઈ શકાય એવો આ પ્રયોગ અમે હાલ કર્યો છે અને આ ઇફેક્ટિવ રિઝલ્ટ પણ રહેલા છે. તો અમે રાજકોટની તમામ આવી સાઇટ્સ જ્યાં માણસો નથી પહોંચી શકતા, જ્યાં અમે ડાયરેક્ટલી એને શોધી શકાય, પ્લસ એઆઈનો યુઝ કરીને એના ઉપર ઇફેક્ટિવ કામ કરી શકાય એ પ્રકારનો પ્રયોગ કર્યો છે. અમને આશા છે કે અમે રાજકોટ શહેરના નાગરિકોને મચ્છરોથી ઘણી મુક્તિ અપાવી શકશું. પાલિકા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ડ્રોન દ્વારા પ્રી આઈડેન્ટિફાઈ જ્યાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મીઓ વ્યક્તિગત ધોરણે પહોંચીને દવાનો છંટકાવ નથી કરી શકતા. ડ્રોન દ્વારા ઉપરથી હવાથી દવાનો છંટકાવ કરવામાં આવે છે અને વિશ્વાસ મચ્છરોનો નાશ થશે, જેને લીધે રાજકોટમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા કહેર મચાવતા રોગોને નાથી શકાશે, એનું પ્રમાણ ઘટાડી શકાશે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને સ્ટેન્ડિંગ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન છે કે આટલો સારો રાજકોટ માટે એક પ્રયોગ કર્યો છે અને આવા ટેન્ડરને મંજૂરી આપી છે.